નમસ્કાર, હું છું દિવ્ય રૂપારેલ. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ. આજના મુખ્ય સમાચાર. સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ગુફાઓ હોવાનો મુદ્દો ફરી એકવાર ઉઠાવવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિરની આસપાસ વર્ષ 2017માં હાથ ધરવામાં આવેલા સર્વેને પબ્લિક ડોમેનમાં મૂકવાની માંગણી કરતી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા બાદ અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશન પણ કોર્ટ ધરાર નકારી કાઢે છે. પિટિશનમાં અરજદારે માંગણી કરી હતી કે સોમનાથ મંદિરની આસપાસ કરવામાં આવેલો સર્વે લોકોની જાણકારી માટે પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે. અરજદાર પક્ષ તરફથી સોમનાથ મહાદેવની નીચે બૌદ્ધ ગુફા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. સરકાર તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું છે કે અરજદારની આ માંગણી માત્ર એક પબ્લિસિટી સ્ટન્ટ છે, બીજું કંઈ જ નથી. ગીર સોમનાથમાં જુગારની રેડ મામલે મહિલા પીએસઆઈ પાસેથી ₹5 લાખનો તોડ કરનાર 2 પીએસઆઈ સસ્પેન્ડ થયા છે. જુનાગઢ રેન્જ ડીઆઈજી આરવી ચુડાસમાની કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ થઈ ગયો છે અને એલસીબીના તત્કાલીન પીએસઆઈ જેબલિયા અને એસઓજીના પીએસઆઈ કાગડા સામે ગાજ પડી છે. જુગારની રેડ પ્રકરણમાં ખુદ પોતાના જ વિભાગની મહિલા પીએસઆઈ પાસેથી ₹5 લાખનો તોડ કરવાનો ચકચારી કેસમાં જુનાગઢ રેન્જ ડીઆઈજી દ્વારા તપાસ બાદ કડક પગલાં ભરીને એલસીબીના તત્કાલીન પીએસઆઈ HL જેબલિયા અને એસઓજીના પીએસઆઈ ઇન્ચાર્જ એલસીબી પીઆઈ DM કાગડાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી સમગ્ર ગીર સોમનાથ અને જુનાગઢ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આજે વહેલી સવારે જુનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં અંદાજે 1 થી 2 વર્ષનો નરસિંહ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પાછળનો પગ ગેટની રેલિંગમાં ફસાઈ જતા ઈજાગ્રસ્ત બન્યો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવી છે અને સિંહને સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ ઈજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને પશુ ચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવામાં મળ્યું છે. જુનાગઢ રેન્જ પોલીસ દ્વારા કેશોદ જુનાગઢ રોડ પર આવેલા એક ભાડાના ગોડાઉનમાંથી સરકારી સસ્તા અનાજની કાળાબજારીનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી અંદાજે 5.17 લાખની કિંમતનો સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો કબજે કરી એક શખ્સની અટકાયત કરી છે. 2026-27ના એસેસમેન્ટ વર્ષ માટે આવકવેરા રિટર્ન કરવાની 31 જુલાઈની પ્રથમ ડેડલાઇનને અંતે કુલ 5.9 કરોડથી પણ વધુ રિટર્ન ફાઇલ થયા છે. જેમાં IIT-1 નું ફાઇલિંગ 3.15 કરોડનું છે, જે ગત વર્ષ કરતા ઓછું છે. જ્યારે IIT-2 માટે ભાગના ગત વર્ષ સમાન ભરાયા છે. IIT-1 ઓછા ભરાયા તેનું કારણ આવકવેરાની મુક્તિ મર્યાદા વધતા અનેક લોકો ટેક્સ જાળમાંથી બહાર આવી ગયા છે, જેના કારણે રિટર્ન ઓછા ભરાયા છે. મને અને મારી માતાના અપશબ્દ બોલનારને હું માફ કરું છું. વડાપ્રધાને જંતર મંતર આંદોલન સમયે તેમને વ્યક્તિગત ટાર્ગેટ કરતી પોસ્ટમાં કોઈ જ કેસ નહીં તેવો સંકેત આપ્યો છે. જંતર મંતર સહિત દેશભરમાં કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં જે વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ટાર્ગેટ કરીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હતા, તેઓને મોદીજીએ માફ કરી દીધા છે. વડાપ્રધાને ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો સંદેશ થ્રુ બતાવ્યું છે કે યુવાઓને અદાલતના ચક્કર કાપવા કરવાથી સંજોગો તો બદલાવાના છે નહીં. જે વિદ્યાર્થીઓ પોતાનો માર્ગ ભૂલી ચૂક્યા છે, તેઓને હેરાનગતિના બદલે માર્ગદર્શન આપવાની જરૂર છે. હવે જન્મ મરણના પ્રમાણપત્રના નિયમો બદલાયા છે. આ બાબતમાં લોકસભામાં નવું વિધેયક પસાર થયું છે કે જેમાં મોડું થશે તો કોર્ટના ચક્કર કાપવા જ પડશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જન્મ અને મૃત્યુની સમયસર નોંધણીને પ્રોત્સાહન આપવાનું છે અને વિલંબથી થતી નોંધણીની પ્રક્રિયાને વધુ સખત બનાવવાનો છે. જો જન્મ કે મૃત્યુની માહિતી 2 વર્ષથી વધુ સમય વીતી ગયા પછી રજિસ્ટ્રારને આપવામાં આવશે તો હવે તેની નોંધણી માટે પ્રથમ શ્રેણીના ન્યાયિક મેજિસ્ટ્રેટનો આદેશ લેવો ફરજિયાત બનશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે દેશભરમાં રસ્તાઓ અને નેશનલ હાઈવે પર ખુલ્લા ફરતા પશુઓ હવે માત્ર અપવાદ નથી રહ્યા, પરંતુ એક ગંભીર પડકાર બની ગયા છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે
કે અકસ્માતો રોકવા અને પીડિતોને વળતર આપવા માટે એક યોગ્ય સિસ્ટમ બનશે. રસ્તાઓ પર ખુલ્લા ફરતા ગાય બળદ અને અન્ય પશુઓ માત્ર લોકોના જીવન માટે જ નહીં, પરંતુ તેમના પોતાના જીવન માટે જોખમરૂપ છે. સમસ્યાની ગંભીરતા દર્શાવતા કોર્ટે કહ્યું છે કે આવા અકસ્માતો હવે એકલ દોકલ નથી રહ્યા અને આને અલગ અલગ ઘટનાઓની તરીકે જોવાના બદલે એક રાષ્ટ્રીય સ્તરની નીતિ બનાવવાની, તેનો ઉકેલ લાવવાની જરૂર છે. ભારતમાં જર્મનીના રાજદૂતે કચ્છમાં વિશાળ અક્ષય ઉર્જા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરી કહ્યું હતું, જર્મની ભારત પાસેથી ગ્રીન એનર્જી ખરીદશે. તાજેતરમાં ભારત દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ચલાવીને ભારતે એક ખૂબ જ સરસ ઇતિહાસ રચ્યો છે. હવે દુનિયાથી તેલ ખરીદનાર ભારત આગામી દિવસોમાં ગ્રીન એનર્જીના નિકાસકર બની શકે છે. ભારત હાલમાં સૌથી વધુ ઉર્જા આયાત કરનાર ટોપ 3 દેશોમાંના એક છે અને આવનારા વર્ષોમાં ખુદ ઉર્જા નિકાસકાર દેશ બની શકે છે. સિટી કવરેજના ડેઇલી અપડેટ્સ માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ. ધન્યવાદ.